गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट लेक्चरनी अंदर આપણે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 2.50 સુધી કમ્પ્લીટ કર્યું હતું। આજે આપણે દાખલા નંબર 2.51 થી જોવાના છીએ। લગભગ આપણે ચેપ્ટર પણ પૂરું કરી દઈશું। 2.51 જુઓ। સીઝિયમ પરમાણુનું કાર્ય વિધેય 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ છે। 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ છે કાર્ય વિધેય, એટલે કે W0। અને કાર્ય વિધેયને શું કહેવામાં આવે છે? દહેલી ઉર્જા પણ કહેવામાં આવે છે। કેટલું આપેલું છે તમને? 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ। તો સૌથી પહેલાં તો એને આપણે શું કરીએ? જૂલમાં ફેરવીએ। કિંમત શું હતી? 1.6 ગુણ્યા 10⁻⁻⁹ જૂલ। અહીંયા જે પણ જવાબ આવે એ શેમાં આવશે? જૂલમાં આવશે। હવે ઓલમોસ્ટ તમને ખબર પડી હશે, દાખલાઓ ગણીને 6-7 ફોર્મ્યુલા ઉપરથી જ છે, એકદમ સિમ્પલ છે। એટલે કેલ્ક્યુલેશન તમારી જાતે કરવાની છે, હું તમને રસ્તો બતાવીશ સિમ્પલ। ચલો, પહેલું કીધું છે દહેલી તરંગ લંબાઈ। દહેલી ઉર્જા મળી જાય પછી દહેલી તરંગ લંબાઈ શોધવી તો સિમ્પલ છે, કેમ કે E0 બરાબર શું થાય? hc/λ0। તો પછી તમે λ0 નીકાળી શકો। તમારી જોડે E0 છે, H અચળાંક છે એની વેલ્યુ ખબર છે, C અચળાંક છે એની વેલ્યુ પણ ખબર છે, તો સરળતાથી તમે બનાવી શકો। ચલો, બીજું કીધું છે દહેલી આવૃત્તિ, તો એ પણ સેમ ફોર્મ્યુલા થશે। E0 બરાબર hν0। તો ν0 તમે નીકાળી શકો। ચલો, ત્રીજું કીધું છે કે જો સીઝિયમ તત્વને 500 નેનોમીટર વાળી તરંગ લંબાઈથી વિકિરણિત કરવામાં આવે તો ગતિજ ઉર્જા અને ઉક્ષેપિત એટલે કે બહાર ફેંકાતા ફોટો ઇલેક્ટ્રોનનો વેગ ગણો। બરાબર। તમને ત્રીજું શું કીધું છે કે તમને તરંગ લંબાઈ આપેલી છે લેમ્ડા, કેટલી આપેલી છે? 500 નેનોમીટર। અને તમને ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી તમને શોધવાની કીધી છે, અને બીજો વેગ ફોટો ઇલેક્ટ્રોનનો શોધવાનું કીધો છે। ઓકે, ચલો, લેમ્ડા ઉપરથી તમને શું માહિતી મળશે? તો એ તરંગ લંબાઈવાળા વિકિરણની ઉર્જા મળશે, એટલે કે તમને ટોટલ ઉર્જા E મળી શકશે। E બરાબર hc/λ। તો તમને શું મળશે? ટોટલ ઉર્જા E નો જવાબ મળશે। હવે તમારી જોડે ટોટલ ઉર્જા E છે, કાર્ય વિધેય એટલે કે દહેલી ઉર્જા E0 છે, તો તમે ફોર્મ્યુલાની અંદર કિંમત મૂકીને ગતિ ઉર્જા શોધી શકો। બરાબર, ગતિ ઉર્જા તમે શોધી શકો આ બંનેની કિંમત મૂકીને। ગતિ ઉર્જા મળી જાય। ગતિ ઉર્જાનો ફોર્મ્યુલા છે 1/2 mv²। તો પછી એના મદદથી વેગ તમે શોધી શકો। ઓકે, દાખલાઓ એકદમ નાના નાના જ છે, પરંતુ 3 દાખલા મિક્સ કરીને એક મોટો દાખલો બનાવેલો છે, એને કમ્બાઈન કરીને। ઓકે, એકદમ સિમ્પલ છે। આપણે તમે જોયું હશે ફોર્મ્યુલા દરેકની અંદર કાં તો આ ફોર્મ્યુલા, કાં તો E બરાબર hc/λ, E બરાબર hν, અથવા તો દહેલી તરંગ લંબાઈ અને દહેલી આવૃત્તિવાળો ફોર્મ્યુલા, એનો જ ઉપયોગ કરીએ છીએ। એકદમ સિમ્પલ છે। ચલો, તો દાખલો અહીંયા તમારો પૂરો થશે। એના પછી જોઈએ 2.52। શું કહે છે કે સોડિયમ ધાતુને જુદી જુદી તરંગ લંબાઈથી જ્યારે વિકિરણિત કરવામાં આવી ત્યારે નીચેના પરિણામો મળ્યા। તો તેની દહેલી તરંગ લંબાઈ અને પ્લાન્કનો અચળાંક શોધો।
બરાબર. ચલો, તો તમને અહીંયા તરંગ લંબાઈ લેમ્ડા શેની અંદર આપેલી છે? નેનોમીટરમાં આપેલી છે. બરાબર. તો પહેલું કેટલું આપેલું છે? 500 નેનોમીટર. એની જોડે વી એટલે કે વેગ અને ગુણ્યા, યાદ રાખજો ટેક્સ્ટબુકની અંદર ભૂલ છે, 10⁶ આવશે મીટર પ્રતિ સેકન્ડ. માઇનસમાં તો હોય જ નહીં, અને -5 ખોટી વેલ્યુ આપેલી છે, તમારો જવાબ નહીં આવે. 10⁶ આવશે 2.55 એની સામે. ચલો, બીજું શું કીધું છે તમને? 450 અને એની સામે વેગ કેટલો છે? 4.35 અને પછી 400 અને વેગ કેટલો છે? 5.35. ઓકે, તમને આ રીતના ક્વેશ્ચન આપેલા છે. બરાબર. તમને વેગ આપેલો છે અને વેગ સાથે કેલ્ક્યુલેટ કરીને બીજું શું આપેલું છે? તમને કિંમત આપેલી છે. આ કિંમતમાં પણ અહીંયા ભૂલ છે, તમારે જવાબ લાવવો હશે એનો એકચ્યુઅલ. બરાબર. અહીંયા 5.20 આવશે, નહીંતર જવાબ તમારો આવશે નહીં. તમારે દહેલી આવૃત્તિ λ0 શોધવાના છે. તો આપણે એવું કરીએ કે ધારો કે દહેલી તરંગ લંબાઈ શું છે એવું ધારી લઈએ કે એ λ0 નેનોમીટર છે. λ0 નેનોમીટર છે. હવે જો આપણો ફોર્મ્યુલા મૂકીએ ફોટો ઇલેક્ટ્રિક અસરનો, તો એ શું છે? ટોટલ ઉર્જા બરાબર દહેલી ઉર્જા પ્લસ 1/2 mv², ગતિ ઉર્જા. ચલો, E બરાબર આપણે મૂકી શકીએ hc/λ, અહીંયા મૂકી શકીએ hc/λ0 પ્લસ 1/2 mv². ચલો, તો જો 1/2 mv² ને આપણે કરતા બનાવીએ તો શું થાય? hc/λ માઇનસ hc/λ0. ચલો, hc કોમન કાઢી દઈએ તો 1/2 mv² બરાબર hc કૌંસમાં λ/1/λ0. આ એક તમારું સમીકરણ બની ગયું. આવું જ સમીકરણ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર દરમિયાન પણ બનાવ્યું જ હતું. ચલો, તો હવે આપણી જોડે એક ફોર્મ્યુલા આવ્યો છે જેની અંદર આપણે હવે અલગ અલગ કિંમતો મૂકીએ છીએ. આને એ કહી દઈએ, આને બી કહી દઈએ, આને સી કહી દઈએ. ચલો, તો એ માટે ફોર્મ્યુલામાં કિંમત મૂકીએ તો એવું લખી શકાય HC બ્રેકેટમાં 1/ શું થઈ જશે? 500 માઇનસ 1/λ0 બરાબર 1/2 m અને v કેટલો છે એનો? 2.55 ગુણ્યા 10⁶ અને એનો શું થઈ જશે? સ્ક્વેર. બરાબર. ચલો, બી એ જ રીતે HC 1/ શું થઈ જશે? 450 માઇનસ 1/435. સોરી, λ0 તો આપણે શોધવાનું છે. 1/2 m બ્રેકેટમાં 4.35 ગુણ્યા 10⁶ એનો સ્ક્વેર. ચલો, એ જ રીતે સીની કિંમત મૂકીએ. HC 1/400 માઇનસ 1/λ0 બરાબર 1/2 m 520 ગુણ્યા 10⁶ એનો સ્ક્વેર. હવે જો એ આપણે એવું કરી શકીએ કે જો આપણે બી ભાગ્યા એ કરીએ તો શું થશે? ચલો, HC કોમન છે, ઉડી ગયા.
1/2 એમ 1/2 છે કોમન એ ઉડી ગયા, તો ખાલી ન ખબર હોય એવી કિંમત કઈ છે λ0, તો આની મદદથી તમે λ0 શોધી શકો છો. એ શેમાં આવશે? નેનોમીટરમાં જ આવશે. બરાબર. બી ભાગ્યા એ કરીએ છીએ તો તમને મળી જશે λ0. λ0 મળી જાય પછી આ જે કિંમત છે એ તમારે શેની અંદર મૂકવાની છે? સીની અંદર. બરાબર. તો તમને એચની કિંમત મળશે. બરાબર. સિમ્પલ છે દાખલો. આપણે પહેલાં ફોર્મ્યુલા ડિરાઈવ કર્યો, એ પછી ત્રણેયની કિંમતો સાથે મૂક્યા અને બી ભાગ્યા એ કર્યું તો આપણને λ0 મળશે. અને એ પછી કોઈ પણ કિંમતની અંદર λ0ની કિંમત મૂકો તો તમને એચ મળી જશે. બરાબર. ચલો, દાખલો તમારો અહીંયા પૂરો થયો. ત્યારબાદ આપણે જોઈએ 2.53મો દાખલો. શું કહે છે? સિલ્વર ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપન 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટેજ લાગુ પાડવાથી રોકી શકાય છે. જ્યારે વિકિરણ 256.7 નેનોમીટર વાપરવામાં આવે તો સિલ્વર ધાતુનું કાર્ય વિધેય ગણો. તો સૌથી પહેલાં તો તમને લેમ્બડા તમને આપેલો છે. કેટલો આપેલો છે? 256.7 નેનોમીટર. ચલો, આના ઉપરથી તમે શું શોધી શકો? પહેલાં તો એને કન્વર્ટ કરી નાખીએ. 256.7 ગુણ્યા 10⁻⁹ મીટર થઈ જશે. આને આપણે કન્વર્ટ કરી શકીએ છીએ શેની અંદર? મતલબ ઉર્જામાં. તો ઉર્જા ઈ બરાબર શું થઈ જશે? તો આ વિકિરણની ઉર્જા આવી જશે. બરાબર. વિકિરણની ઉર્જા આવી જશે. ચલો, તો હવે આપણને ઉર્જા મળી ગઈ. આપણો ફોર્મ્યુલા શું છે? ઈ બરાબર E0 પ્લસ કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા. તમારે λ0 શોધવાનો છે. તો એના માટે શું હોવું જોઈએ? ઈ તો છે તમારી પાસે. જો ગતિ ઉર્જા હોય તો શોધી શકો. એના માટે જો તમને એક વસ્તુ કીધેલી છે કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપન એટલે કે ઇજેક્શન બહાર કાઢતો એને અટકાવવો હોય તો 0.35 વોલ્ટેજ ઉર્જા બહારથી આપવી પડે છે. હવે ધારો કે આપણે એવું માની લઈએ કે આ એક કાર છે અને એ આ ડિરેક્શનમાં ગતિ કરે છે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. ધારો કે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. હવે મારે એને સ્ટોપ કરી દેવી છે તો મારે ઓપોઝિટ કેટલું આપવું પડે? સ્ટોપ જ કરવાનું છે અને બીજી બાજુ પાછળ નથી લઈ જવાની કે ધીરે પણ નથી પાડવાની. તો મારે ઓપોઝિટ કેટલું આપવું પડે? 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપવાળું હું ઓપોઝિટ આપું તો એ રોકાઈ જાય. એનો મતલબ કે એની ગતિ કેટલી હશે? 10 કિલોમીટર પ્રતિ કલાકની. ત્યારે જ ત્યાં જઈને સ્ટોપ થઈ ગયો. તો એવી જ વસ્તુ તમને અહીંયા આપેલી છે કે 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, એકચ્યુઅલી વોલ્ટ નથી, એટલી ઉર્જા આપવાથી ગાડી એટલે કોઈ પણ એ ઇલેક્ટ્રોન સ્ટોપ થઈ જાય છે, ત્યાં બહાર નીકળતો નથી, રોકાઈ જાય છે. તો તમને કાઇનેટિક એનર્જી કેટલી આપેલી છે અહીંયા? 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 0.35 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ આ જે જવાબ આવે એ શેમાં આવશે? જૂલમાં આવશે. ચલો, તમારી જોડે કાઇનેટિક એનર્જી છે, ગતિ ઉર્જા, ટોટલ ઉર્જા છે, તો તમે દહેલી ઉર્જા શોધી શકો. સિમ્પલ છે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 2.54. જ્યારે 150 પિકોમીટર તરંગ લંબાઈવાળો ફોટોન પરમાણુને અથડાય છે અને તે આંતરબંધિત ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપન કરે છે જેનો વેગ 1.5 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડ છે, તો ઉર્જા ગણો કે જેને લીધે તે કેન્દ્ર સાથે બંધિત હતો.
એનો મતલબ તમને શું શોધવાનું કીધું છે? એની દહેલી ઉર્જા શોધવાની કીધી છે. તમને ખબર પડવી જોઈએ કે એની સાથે બંધિત હોય એટલે કે કેટલી ઉર્જાથી ઇલેક્ટ્રોન રહેલો છે ત્યાં, બરાબર. તો એની દહેલી ઉર્જા શોધવાની કીધી છે. તો તમને લેમ્ડા આપેલો છે 150 નેનોમીટર, એટલે કે 150 ગુણ્યા 10⁻⁹ મીટર. એની મદદથી તમે ઉર્જા શોધી શકો hc/લેમ્ડાની મદદથી. બીજું તમને વેગ આપેલો છે. વેગ કેટલો આપ્યો છે ઇલેક્ટ્રોનનો? 1.5 ગુણ્યા 10⁻⁷ મીટર પ્રતિ સેકન્ડ. તો એના મદદથી તમે શું શોધી શકો? ગતિ ઉર્જા 1/2 mv². ગતિ ઉર્જા મળી ગઈ પછી તો સિમ્પલ છે, E બરાબર E0 પ્લસ કાઇનેટિક એનર્જી. દહેલી ઉર્જા તમારે શોધવાની છે. ઉર્જા ખબર છે, ગતિ ઉર્જા ખબર છે, તો દહેલી ઉર્જા શોધી શકો. પૂરો થઈ ગયો દાખલો, બરાબર. ચલો, સિમ્પલ છે. એના પછી જોઈએ 2.55. શું કહે છે? પાશ્ચન શ્રેણીમાં ઉત્સર્જન સંક્રાંતિ n = 3 કક્ષાએ અંત પામે છે. એટલે કે n1 તમને શું આપેલો છે? 3 આપેલો છે. પાશ્ચન શ્રેણી કહી દીધી છે અને n કક્ષામાંથી શરૂ થાય છે, એટલે કે તમારે n2 શોધવાનું છે. તેને ન્યૂ તમને આવૃત્તિ તમને આપેલી છે, એના વડે રજૂ કરી શકાય છે. ચલો, ન્યૂ તમને આપેલો છે. કેટલો આપેલો છે? 3.29 ગુણ્યા 10⁻15 1/n², એટલે કે 1/ શું થઈ જશે? 9 થઈ જશે, -1/n2, બરાબર. બીજું તમને શું આપ્યું છે? પછી લેમ્ડા તમને આપેલો છે. કેટલો આપેલો છે? 1285 નેનોમીટર. એટલે કે 1285 ગુણ્યા 10⁻⁹ મીટર. તમારે n2 શોધવાનો છે. અહીંયા શું થઈ જશે? n2 સ્ક્વેર થઈ જશે, બરાબર. શોધવાનો છે તો સિમ્પલ છે. તમે પહેલાં ન્યૂની કિંમત શોધી નાખો. ન્યૂ બરાબર c/લેમ્ડા. તમને ન્યૂની કિંમત મળી જાય એ પછી ન્યૂની કિંમત અહીંયા મૂકી દો. બધી જ વેલ્યુ ખબર છે તો તમે n2 શોધી શકો, બરાબર. પણ કેલ્ક્યુલેશનમાં ભૂલ થવી જોઈએ નહીં. ચલો, એના પછીનો જોઈએ 2.56. ઉત્સર્જન સંક્રમણથી તરંગ લંબાઈ ગણો. જો તે 1.3225 નેનોમીટર ત્રિજ્યાથી શરૂ થઈને 211.6 પિકોમીટર પર અંત પામે છે, તો આ સંક્રાંતિ કઈ શ્રેણીને લાગુ પડે છે અને તેનું નામ આપો અને વર્ણપટનો વિસ્તાર જણાવો. અને તમારે તરંગ લંબાઈ પણ ગણવાની છે, બરાબર. તમને પહેલાં તો 2 ત્રિજ્યા આપેલી છે. આપણે એવું કહી દઈએ કે R1 એ 1.3225 નેનોમીટર તમને આપેલું છે અને R2 તમને આપેલું છે 211.6 પિકોમીટર. ચલો, તમારે શોધવાની છે ઉત્સર્જન સંક્રમણની તરંગ લંબાઈ. પછી કઈ શ્રેણીને લાગુ પાડી શકાય છે કે બામર, પાશ્ચન, બ્રેકેટ, ફુંડ કે પછી કઈ શ્રેણી, અને એનો વર્ણપટનો વિસ્તાર. તમને ત્રિજ્યા આપેલું છે કે આટલી ત્રિજ્યાથી શરૂ થાય છે અને આ ત્રિજ્યા સુધી તે પૂર્ણ થાય છે,
બરાબર. તો સૌથી પહેલાં તો ત્રિજ્યાનો ફોર્મ્યુલા યાદ કરો કે શું હતો, RN બરાબર 0.529 n સ્ક્વેર ડિવાઇડેડ બાય Z એંગસ્ટ્રોમ. બરાબર. તો અહીંયા Z બરાબર શું થઈ જશે, શ્રેણી હાઇડ્રોજન માટેની હતી તો Z બરાબર 1 થઈ જશે. ચલો આપણે કિંમત મૂકીએ, R1 બરાબર 0.529, આને કહી દઈએ N1 એનો સ્ક્વેર. એંગસ્ટ્રોમ છે એને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ 10⁻10 મીટર. R1ની કિંમત પણ આપણને ખબર છે 1.3225 ગુણ્યા 10⁻9 નેનોમીટર છે. એટલે તો તમે અહીંયા N1 શોધી શકો. જે રીતે R1ની કિંમત મૂકી અને N1 શોધ્યો, R2ની કિંમત મૂકીને તમે N2 શોધી શકો. બરાબર. પરંતુ જો પિકોમીટર છે એટલે કેટલું થઈ જશે, 211.6 ગુણ્યા 10⁻12 મીટર થઈ જશે. અને એકમ ફરજિયાત જોવાના, એમાં ભૂલ થવી જોઈએ નહીં. N1 ને N2 મળી ગયા પછી તો તમે કઈ શ્રેણીનું છે તમે નક્કી કરી શકો એનો વર્ણપટ વિસ્તાર, કેમ કે આપણને અલગ અલગ શ્રેણી અને વર્ણપટ વિસ્તારનો કોઠો આપેલો જ છે. બરાબર. પૂરો થયો અહીંયા દાખલો તમારો. ચલો તો 2.56 પછી 57, 58, 59, 60 તમને હોમવર્કમાં આપેલા હતા. બરાબર. ચલો તો હવે આપણે જોઈએ 2.61મો દાખલો. બરાબર. ચલો એ પહેલાં આપણે જોઈ લઈએ કે 2.62 છે એ ઉર્જાના આધારે તમારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. સરખા આવતા હોય તો એને યાદીમાં મૂકવાના છે. તો ઉર્જાના આધારે કરતાં તો તમને ફાવે. તો 2.62મો દાખલો હોમવર્કમાં કરવાનો છે. ત્યારબાદ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવો. અયુગ્મિત કરવા માટે 2 પોઈન્ટ હું લઈ રહ્યો છું 66મો. અયુગ્મિત કરવા માટે શું કરવું પડશે તમારે, એની ઇલેક્ટ્રોન રચના નીચે બતાવવી પડશે કે એક ઇલેક્ટ્રોન અપ સ્પિનથી ભરાયો, ડાઉન સ્પિનથી, જે તમને 1 થી 20 તત્વોના કીધા હતા એ જ રીતે આ બધા જ તત્વોના લખવાના છે. પરમાણુ ક્રમાંક તમે શોધી શકો છો, પાછળ તમને ટેક્સ્ટબુકની અંદર આપેલા છે. બરાબર. તો 2.66મો એ પણ હોમવર્કમાં, અને 2.67 હોમવર્કમાં કરવાના છે. ચલો 2.63, 64 અને 65 આ ઓલમોસ્ટ એક સરખા જેવા જ છે. 2.63 જોઈએ. શું કહે છે કે બ્રોમિન પરમાણુ 35 ઇલેક્ટ્રોન ધરાવે છે. તે 2p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે. બરાબર. 3p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે, એ પણ બરાબર. અને 4p કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હશે. તો આમાંનો કયો ઇલેક્ટ્રોન સૌથી ઓછો કેન્દ્રીય ભાર અનુભવશે? કેન્દ્રીય ભાર એટલે કે કેન્દ્રનું આકર્ષણ બળ. કેન્દ્રીય ભારનો મતલબ શું થઈ જશે? કેન્દ્રનું આકર્ષણ બળ. તો એક સિમ્પલ વસ્તુ છે કે ફોર એક્ઝામ્પલ આપણે એવું લઈએ કે આ એક ચુંબક છે અને આ લોખંડનો એક ટુકડો છે. લોખંડના ટુકડાને જેટલો નજીક રાખીશ એટલું જ ચુંબકીય આકર્ષણ બળ વધારે હશે અને ખેંચાઈ જશે. જો દૂર હશે તેનું આકર્ષણ બળ કેવું હશે? ઓછું હશે. એવું જ કંઈક કેન્દ્રમાં થાય કે કેન્દ્રનું જે આકર્ષણ બળ છે, બરાબર, એમ કક્ષા જેમ નજીક હશે એમ તેનું આકર્ષણ બળ વધારે, એટલે એવું કહી શકીએ કે તેનો અસરકારક કેન્દ્રીય ભાર વધારે. બરાબર. તો 2p કક્ષા સૌથી નજીક હશે તો સૌથી વધારે કેન્દ્રીય ભાર એમાં લાગશે. બીજો 3pમાં તો સૌથી ઓછો કોણ અનુભવશે? 4p કક્ષા. બરાબર. તો 2.63માં જવાબ શું આવશે? 4p કક્ષા. ચલો એ જ રીતે 2.64 જુઓ.
કે નીચેની કક્ષાની જોડીમાં કઈ જોડ સૌથી વધુ અસરકારક, આમાં સૌથી વધુ કીધો છે તો જે નજીક હશે એ સૌથી વધુ થશે, અથવા તો એવું તમે નક્કી કરી શકો સૌથી સિમ્પલ કે તમને અલગ અલગ આપેલા હોય, જેની ઉર્જા ઓછી તેનો કેન્દ્રીય વીજભાર વધારે, તેનો અસરકારક કેન્દ્રીય ભાર વધારે, બરાબર. તો પહેલું આપ્યું છે 2s અને 3s, તો જવાબ શું આવશે એમાં? 2s નજીક હશે એની ઉર્જા વધારે, ઓછી હશે એનો ભાર વધારે હશે. બીજું આપ્યું છે 4d અને 4f. અહીંયા તો બંને 4 4 આપેલા છે, પરંતુ ઉર્જા કોની ઓછી છે? 4dની ઉર્જા ઓછી થશે, તો એનો કેન્દ્રીય ભાર વધારે હશે. ત્રીજું આપ્યું છે 3d અને 3p, તો અહીંયા 3p આવશે, બરાબર. ચલો, ત્યારબાદ એલ્યુમિનિયમ અને સિલિકોનની 3p કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે, તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે. કયો ઇલેક્ટ્રોન? 2.65મો આપણો છેલ્લો દાખલો. ચલો 2.65 જુઓ કે એલ્યુમિનિયમ સિલિકોન આ બંને આપેલા છે. હવે એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક છે 13, સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે. તો કેન્દ્રીય ભાર પહેલાં તો કોનો વધારે હશે? તો સિલિકોનનો વધારે હશે, બરાબર. એલ્યુમિનિયમનો શું હશે? કેન્દ્રીય ભાર સિલિકોન કરતાં ઓછો હશે. કેન્દ્રીય ભાર સિલિકોન કરતાં કેવો હશે? ઓછો હશે. તો સૌથી પહેલાં તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ જુઓ, બરાબર, કે કોનો વધારે છે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા સિલિકોનમાં વધારે છે, એના મતલબ કે પ્રોટોનની સંખ્યા પણ એમાં વધારે છે. તો કયું કેન્દ્ર વધારે આકર્ષણ બળ ધરાવશે? તો સિલિકોનનું. કેમ? કારણ કે કેન્દ્રની અંદર એમાં પ્રોટોનની સંખ્યા વધારે છે, તો ઇલેક્ટ્રોનને તે વધુ પ્રમાણમાં આકર્ષી શકે. તો સિલિકોનની કક્ષામાં રહેલો, એની 3p કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન, એનું અસરકારક કેન્દ્રીય ભાર કેવું હશે? વધારે હશે. કેમ? કારણ કે એની અંદર વધુ કેન્દ્રીય વીજભાર છે, એના કારણે, બરાબર. સિમ્પલ છે. અહીંયા તમારું ક્વેશ્ચન પૂરો થયો. આ ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યારબાદ આપણે જે છેલ્લો ક્વેશ્ચન જે આપણો રહ્યો છે 2.61મો એ આપણે જોઈએ. છેલ્લો ક્વેશ્ચન છે સ્વાધ્યાયનો 2.61. શું કહે છે તમને? જો ઇલેક્ટ્રોનનું સ્થાન ±0.002 નેનોમીટરથી ચોકસાઈથી માપવામાં આવે છે, તો ઇલેક્ટ્રોનના વેગમાનમાં અનિશ્ચિતતા ગણો. ધારો કે ઇલેક્ટ્રોનનું વેગમાન h/4π × 0.05 નેનોમીટર હોય, તો આ મૂલ્ય વ્યાખ્યાયિત કરવામાં કઈ મુશ્કેલી હશે? તો સૌથી પહેલાં તો અનિશ્ચિતતાનો ફોર્મ્યુલા ΔX × ΔP = h/4π થાય, બરાબર. તો હવે આપણે શું કરી શકીએ? અહીંયા તમને ΔX આપેલો છે 0.002 નેનોમીટર, એટલે કે 0.002 × 10⁻⁹ મીટર. તો આ કિંમત ઉપરના ફોર્મ્યુલામાં મૂકીને ΔP તમે શોધી શકો, બરાબર. બીજું તમને આપેલું છે કે ΔPનું મૂલ્ય, ધારો કે ΔPનું મૂલ્ય તમને આવું લખીને આપેલું છે, h/4π × 0.05 નેનોમીટર.
એનું પણ તમે ડેલ્ટા પીનું મૂલ્ય કેલ્ક્યુલેટ કરી શકો. હવે જોવાનું કે જો આ બંને વેલ્યુ, આ ધારો કે આપ્યું છે કે આના વડે વ્યાખ્યાયિત કરી શકાય કે નહીં, જો આ બંને વેલ્યુ એક સમાન ના આવે, મોટો તફાવત આવે, બરાબર, તો પછી વ્યાખ્યાયિત કરી શકાય નહીં. બરાબર, એકદમ સિમ્પલ છે, દાખલામાં કશું છે નહીં. તમારે કિંમતમાં જોવાની છે તફાવત ગણીને, કે તફાવત જો વધારે આવે તો આપણે તેને વ્યાખ્યાયિત કરી શકીએ નહીં. બરાબર, એનો સિમ્પલ રીઝન પણ આપણે કહી શકીએ કે જો કિંમત નાની હોય તો અનસર્ટેનિટી ડિફાઇન કરી શકાય નહીં, અનિશ્ચિતતા માપી શકાય નહીં. ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.